वन्दे पन्नगभूषणं मृगधरम् वन्दे पशूनां पतिम् वन्दे शशाङ्कवहनिनयनम् वन्दे मुकुन्दप्रियम् वन्दे भक्तजनाश्रियं च वरदम् वन्दे शिवं शङ्करम् गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नीतं विमलमचलं सर्वदा साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। प्रभु श्री रामना चरणों में वंदन करिए। आजनी छठा दिवसनी यात्रा भगवत कृपा थी हरिद्वार मां गंगाजी ना घाट पर स्वामीनारायण मंदिर ना प्रांगण में सप्त दिवसीय श्रीमद भागवत कथानु दिव्य आयोजन अपना समग्र ડીસા નગરવાસીઓ द्वारा કરવામાં આવ્યું। તે સમસ્ત પધારનાર હરિભક્તોને આ મહાન કાર્યમાં સહયોગ આપનાર હરિભક્તોને કથામાં એમનું ખૂબ ખૂબ હાર્દિક અભિવાદન છે તથા દરેકને વંદન છે। તથા સ્વામિનારાયણ ભગવાન ના ચરણોમાં કોટી કોટી વંદન। સ્વામી શ્રી હરિવલ્લભદાસજી મહારાજના શ્રી ચરણોમાં વંદન, ગુરુજનોના ચરણોમાં વંદન છે। આપણા જે માનેલા ગુરુજી હોય એને મનથી વંદન કરી લેવા આજના દિવસે। एवं हमारा संगीत मित्रों श्री जयराम भाई
તથા સમસ્ત વાદકો એ તમામને પણ ખૂબ ખૂબ મારા અહીંથી આશીર્વાદ છે. તથા દાન ભારતીજીને એમને વંદન છે. સમસ્ત હરિભક્તો જે આ દિવ્ય કથાનો લાભ લઈ રહ્યા છે, પરમાત્માના સાક્ષાત દેવનગરી, પુણ્યનગરી, પિતૃ મોક્ષદાયિની મા ભગવતી પતિત પાવની મા ગંગાજીના ઘાટ પર બેસીને તમે જે કાર્ય કરી રહ્યા છો એ કાર્ય અદ્ભુત અકલ્પનીય કહેવાય છે. અને બધા આજે લેટ કેમ પડો છો? 9 વાગ્યાનો સમય છે. તમને આજના દિવસે મોડું આવવાનું કોઈ કહ્યું છે? આજના દિવસે સમયસર આવી જવાનું હોય. 9:35 થઈ છે એટલે તમે બધા સમયસર તૈયાર નથી થયા. સમયસર નાસ્તો ન કર્યો હોય એવું પણ બને. હજુ સુધી નાસ્તો ચાલુ છે. હજુ સુધી નાસ્તો ચાલુ છે. 8:30 વાગે નાસ્તો બંધ કરી દેવાનો હોય. દરેક માટે નિયમ એક જ. કેમ કે તમે જે સપ્તદિવસીય તમારા પિતૃઓને મુક્તિ આપવા માટે, ભગવત પરાયણ બનવા માટે જે તમે અમૂલ્ય સમય તમારો 7 દિવસનો જે આપ્યો છે, એની એક એક ક્ષણ અતીવ મૂલ્યવાન છે. હવે તો 2 દિવસ બાકી રહ્યા છે, આજનો અને કાલનો. અને આવતીકાલે તો બધા સમયસર આવશો. હું 7 થી 8 1 કલાક ઘાટ પર બેસીશ. 7 વાગ્યાથી લઈ અને 8 વાગ્યા સુધી જે આવશે એમનું જ પિતૃ તર્પણ થશે. પછી અહીંયા આવ્યા પછી કે પૂર્ણાહુતિ થયા પછી હું કોઈને પણ કોઈ પણ જાતની વિધિ કરાવીશ નહીં. એ પણ ખાસ ધ્યાનમાં રાખજો. આજે તમે કથામાંથી જેવા છૂટો એટલે તમારા બધા માટે પિતૃઓની મુક્તિ માટે અહીંયા સ્થાપન કરેલા છે. ગણપતિ ભગવાનનું, મહાદેવનું તથા રુદ્રનું, વિષ્ણુ ભગવાનનું. કથામાંથી છૂટ્યા પછી એ સ્થાપનના દર્શન કરવા માટે જજો અને ત્યાંથી બાપજીને કહેજો કે એક સુપારી અમને પિતૃઓ માટે આપે. એટલે એક સુપારી ત્યાંથી બાપજી પાસે તિલક કરાવી અને તમારે સુપારી